નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ કડી તાલુકાના ઈરાણા ખાતે અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથિક અને યોગાના નિદાન સારવાર કેમ્પ મહાકાળી મંદિરના ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર મિહિરભાઈ વાજા તથા મિત્ર વૃંદાબેન ગઢવી, અરુણાબેન, તુષારભાઈ, મૌલિકાબેન, અંજનાબેન, સુભદ્રાબેન, અનિલભાઈ, દશરથભાઈ તથા સેવાભાવી એવા જીતુભાઈ જાડેજા, સરપંચ દિલીપસિંહ, રઘુભાઈ જાડેજા તથા અજયસિંહ જાડેજા, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ ભરતસિંહ ઠાકોર તથા ભરતભાઈ તથા ગામના અગ્રણીઓ હાજર રહી અને આ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને 175થી 200 લાભાર્થીએ આ લાભ લીધો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા ગીતા જોશી, હેડ ઓફિસ, ગાંધીનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અર્થ પડકાર ન્યૂઝમાંથી પ્રકાશભાઈ ખત્રી। આજે કડીના ઈરાણા ગામની અંદર અમારે એક અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલ કડી આયુર્વેદિક અને હોમિયોપેથિક અને યોગા જે બેન કરાવી રહ્યા છે, તો આજે સાહેબ જોડે પૂછીએ કે તમારી હોસ્પિટલની અંદર એક્ટિવિટી શું છે અને કેવી રીતે તમે કામ કરી અને કેમ્પની અંદર કેવી આયોજન કરી શકો છો। નમસ્કાર સાહેબ। નમસ્કાર। સરકારી મારું નામ ડૉક્ટર મિહિર વાજા છે। ત્યાં વૈદ પંચકર્મ વર્ગ 1 તરીકે સેવા આપું છું। સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરકારશ્રી દ્વારા કાર્યરત હોસ્પિટલ છે। 25 બેડની ક્ષમતા ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલ છે, જેમાં સંપૂર્ણ પંચકર્મ સારવાર તમામ પ્રકારના રોગોની કરવામાં આવે છે। દરેક પ્રકારના રોગોની આયુર્વેદિક સારવારની સાથે સાથે હોમિયોપેથી સારવાર અને જરૂરિયાતવાળા દર્દીઓને યોગનું માર્ગદર્શન દ્વારા પણ અમે અભ્યાસ કરાવતા હોઈએ છીએ। દરેક પ્રકારના જેમ કે પાચન તંત્રના છે, સાંધા સ્નાયુ માંસપેશીના રોગો છે, શ્વાસના રોગો છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ અને જીવન સંબંધિત જેટલા પણ રોગો છે એ બધાની સારવાર ત્યાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ કડીમાં ઉપલબ્ધ છે અને આજુબાજુના લગભગ આપણે માનીએ તો 120 જેવા ગામડા જે કડી સાથે સીધા સંકળાયેલા છે એ બધા સારવાર લઈ રહ્યા છે અને આ પ્રકારની લોક જાગૃતિ અને સરકારની સેવા લોકો સુધી પહોંચાડવાના હેતુથી અમે આ પ્રકારના આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ અલગ અલગ ગામમાં અમે આયોજિત કરતા હોઈએ છીએ અને આજે જે આ ઈરાણા ગામમાં કેમ્પનું આયોજન કર્યું જે અર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે લોકોની જન આરોગ્યને ધ્યાનમાં રાખીને આપના દ્વારા ખૂબ જ સરસ આયોજન થયું છે, એ બદલ આપનો